અલંકાર એટલે શું? અલંકાર એટલે શું? એમાં નીચે લખો જવાબ. અલંકાર એટલે ઘરેણું. અલંકાર એટલે ઘરેણું. હા. અલંકાર એટલે ઘરેણું. આભૂષણની સજાવટ, એમાં જ આભૂષણની સજાવટ શોભા અર્પે છે તેમ શોભા અર્પે છે તેમ અર્પે છે, આપે છે એમ, અર્પે છે તેમ ભાષામાં વાણીની સજાવટ કરવાવાળા રૂપને અલંકાર કહે છે. વાણીની સજાવટ કરવાવાળા રૂપને અલંકાર કહે છે. હવે હાલ કોઈ લખવાનું નથી. અહીંયા સમજો, અલંકારના મુખ્ય બે પ્રકાર છે. એક છે અર્થાલંકાર અને બીજો છે શબ્દાલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકાર. એમાં એક છે અર્થાલંકાર, બીજો છે શબ્દાલંકાર. હવે શબ્દાલંકારના 4 પ્રકાર, જેમાં લખવા નથી આવ્યું. વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અલંકાર. બીજો છે શબ્દાનુપ્રાસ, એને યમક પણ કહેવાય. નામ યાદ રાખવાના. ત્રીજું છે આંતરપ્રાસ અલંકાર અને ચોથો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. હવે જુઓ, અલંકારના મુખ્ય કેટલા પ્રકાર? 2. અર્થાલંકાર, શબ્દાલંકાર. શબ્દાલંકારમાં શબ્દોની સજાવટ હોય, શબ્દો દ્વારા ભાષામાં શોભા વધે, અર્થ દ્વારામાં વધે. અર્થાલંકારમાં અર્થ દ્વારા ભાષાની સજાવટ થાય. બરાબર. હવે શબ્દાલંકારના પ્રકાર જોઈએ તો વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, આંતરપ્રાસ અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકાર. વર્ણ એટલે ગુજરાતી ભાષાના વર્ણ કયા? ક, ખ, ગ, આ બધા શું કહેવાય? વર્ણ કહેવાય. તો શબ્દની શરૂઆતમાં વાક્ય આપેલું હોય એના 2 કે તેથી વધારે શબ્દોમાં પહેલો વર્ણ સરખો હોય. શબ્દની શરૂઆતનો વર્ણ વાક્યની અંદર 2 કે તેથી વધારે વખત પ્રયોજાયો હોય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને. દાખલા તરીકે નટવર નિરખ્યા નૈન
આ બધા 3 શબ્દો છે, બરાબર. 3 શબ્દોમાં પહેલો અક્ષર જોવાનો આપણે ન, અહીંયા પણ ન, અહીંયા પણ ન. તો આ ન શું છે? વર્ણ છે. તો શબ્દની શરૂઆતનો પહેલો વર્ણ, શબ્દની શરૂઆતમાં આ પણ શબ્દની શરૂઆતનો પહેલો, આ પણ શબ્દની શરૂઆતનો પહેલો અને અહીંયા પણ શબ્દની શરૂઆતનો પહેલો વર્ણ જ્યારે એકના એક, બે કે તેથી વધુ વખત વપરાયો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. પછી શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકારમાં જેમ પહેલામાં વર્ણો બે કે તેથી વધુ વખત હતા એમ આવા શબ્દો હોય, બે કે તેથી વધુ વખત શબ્દો વાક્યમાં વપરાયા હોય અથવા શબ્દો વચ્ચેનો પ્રાસ રચાયો હોય. પ્રાસ રચાવો એટલે એક જ પ્રકારનું ઉચ્ચારણ થવું. શબ્દોનો પ્રાસ રચાવો એટલે કાયા, માયા, છાયા. તો શબ્દો જુદા જુદા છે પણ આપણે ઉચ્ચાર કેવો કરીએ છીએ? એક સરખો. તો એક જેવો જ્યારે ઉચ્ચાર થતો હોય શબ્દોનો બે કે તેથી વધુ વખત એકના એક શબ્દ વપરાયો હોય અને બંને જગ્યાએ એનો જુદો જુદો અર્થ થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. દાખલા તરીકે અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા. ઘણા અખાડા કર્યા. અહીંયા આપણે એક જ શબ્દ બે વખત વપરાયો છે. આ શબ્દ બે વખત અહીંયા વપરાયો, બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ થાય છે. અખાડો એટલે કુસ્તીનું મેદાન હોય એને આપણે અખાડો કહીએ ને. એ અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા, મતલબ પ્રયત્નો કર્યા. અહીંયા એક અર્થ શું થયો? કુસ્તીનું મેદાન. બીજો અર્થ થયો પ્રયત્નો. તો એક જ શબ્દના બે અર્થ થતા હોય, એક શબ્દ બે વાર વાક્યમાં બે કે તેથી વધુ વખત વપરાયો હોય, બંને જગ્યાએ તેના જુદા જુદા અર્થ થતા હોય અથવા શબ્દો વચ્ચે પ્રાસ રચાયો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને. વર્ણાનુપ્રાસ અલંકારમાં વર્ણો હોય, શબ્દાનુપ્રાસ અલંકારમાં શબ્દોનો પ્રાસ હોય. પછી આંતરપ્રાસ. નામ પરથી તમને ખબર પડે કે આંતર એટલે અંદરનું, આંતર એટલે અંદરનું. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય. પહેલી પંક્તિનું ઉદાહરણ આપણે જોઈએ એમાં તો વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. આપણને એક પંક્તિ આપી છે, બરાબર. હવે પહેલી પંક્તિ અહીંયા પૂરી થઈ આપણે, તો ત્યાં આવે શબ્દ જેહ. બીજી પંક્તિની શરૂઆત અહીંયાથી કરી, ત્યાં આવ્યો તેહ. જેહ તેહ બંનેનું ઉચ્ચારણ કેવું છે? સરખું. તો પંક્તિના વચ્ચે પ્રાસ રચાયો. આંતર એટલે વચ્ચે, અંદર. પંક્તિના વચ્ચે જ્યારે પ્રાસ રચાય છે ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. અને અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે પ્રાસ રચાય. અંત્યાનુપ્રાસ એટલે બંને પંક્તિઓ આપેલી હોય એમાં જેમ આમાં છેલ્લો, તો આ પંક્તિમાં પણ છેલ્લો શબ્દ હોય. એનું ઉદાહરણ જોઈએ તો આપણે જેની જશોદા માવલડી ગોકુળ ચડાવે ગાવલડી. જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી. તો પડી અહીંયા આપણે પહેલી પંક્તિ પૂરી થઈ તો માવલડી શબ્દ, બીજી પંક્તિ પૂરી થઈ ત્યાં ગાવલડી શબ્દ. માવલડી અને ગાવલડી બંને શબ્દો વચ્ચે પ્રાસ રચાયો. બંને શબ્દો પંક્તિની અંતમાં છે, પંક્તિના અંતમાં છે. અહીંયા પણ અંતમાં છે, અહીંયા પણ અંતમાં છે, એટલે અંત્યાનુપ્રાસ. પંક્તિના અંતનો પ્રાસ. આંતરપ્રાસ એટલે વચ્ચેનો પ્રાસ. શબ્દાનુપ્રાસ એટલે શબ્દોનો પ્રાસ. અને વર્ણાનુપ્રાસ એટલે વર્ણોનો પ્રાસ. વર્ણો કયા કહેવાય, શબ્દો કયા કહેવાય તો ખબર છે ને? ગ, ખ, ગ, ગ એ બધા વર્ણ કહેવાય. પણ કમળ, ફૂલ એ બધા શું કહેવાય? શબ્દો કહેવાય. તો જ્યાં શબ્દોનો પ્રાસ રચાય ત્યાં કયો અલંકાર બને બેટા? બોલતો
શબ્દોનો પ્રાસ રચાયો હોય વાક્યમાં તો કયો અલંકાર બને? યમક. યમક પણ કહેવાય અને શબ્દાનુપ્રાસ પણ કહેવાય. જ્યાં વર્ણોનો પ્રાસ રચાયો હોય ત્યાં અહીંયા લખેલું છે એને વાંચો. વર્ણાનુપ્રાસ. વર્ણોનો પ્રાસ રચાય ત્યાં વર્ણાનુપ્રાસ. શબ્દની શરૂઆતનો વર્ણ. શબ્દની શરૂઆતનો વર્ણ એક કરતાં વધારે વખત જ્યારે વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. બેસી જાઓ. પછી આંતરપ્રાસમાં શું આવશે બેટા? હા, તો એની આપણે આ આંતરપ્રાસ અલંકાર છે એવું ક્યારે કહી શકીએ? આ પંક્તિની અંદર આંતરપ્રાસ અલંકાર છે એવું ક્યારે કહી શકીએ? બંને વચ્ચે પ્રાસ રચાય ત્યારે. પહેલા વાક્યનો છેલ્લો, બીજા વાક્યનો પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય, વચ્ચેનો પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. અને અંત્યાનુપ્રાસ અલંકારમાં બેસ જાઓ. હા, પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો પણ છેલ્લો. બંને પંક્તિઓના છેલ્લા શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. આ હતા આપણા શબ્દાલંકારના 4 પ્રકાર. શબ્દાલંકારના અલંકારના મુખ્ય કેટલા પ્રકાર? અલંકારના મુખ્ય કેટલા પ્રકાર? 2. એક અર્થાલંકાર અને શબ્દાલંકાર. અર્થની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર અને શબ્દની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર. લખો. બેસ જાઓ. અલંકારના મુખ્ય 2 પ્રકાર. અલંકારના મુખ્ય 2 પ્રકાર. અલંકારના મુખ્ય 2 પ્રકાર એમાં લખો. અહીંયા નામ લખેલા છે. અર્થાલંકાર અને શબ્દાલંકાર. અર્થાલંકાર અને શબ્દાલંકાર. પછી અર્થાલંકારમાં લખો. અર્થની દ્રષ્ટિએ અર્થની દ્રષ્ટિએ અર્થની દ્રષ્ટિએ અર્થની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય. ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને. અર્થની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને. નીચે લખો. શબ્દાલંકાર. શબ્દાલંકાર એમાં લખો. શબ્દોની દ્રષ્ટિએ ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને. એમાં ઉદાહરણ લખો. શબ્દાલંકાર. કુંચી કરાવવું. કુંચી કરાવવું
કરુણાનંદ કેરી, કુંચી, કુંચી કરાવું કરુણાનંદ કેરી, કુંચી કરાવું કરુણાનંદ કેરી, કરુણાનંદ, કરુણાનંદ કેરી, કુંચી કરાવું કરુણાનંદ કેરી. આ એક વાક્ય આપેલું છે, એને સમજીએ આપણે. તો વાક્યમાં કુંચીના બદલે ચાવી, કુંચી એ તળપદો શબ્દ છે, બરાબર. ચાવી કરાવું કરુણાનંદની એવું કહી શકાય, એનો મતલબ એવો કરી શકાય. પણ અહીંયા શબ્દોને કે વાક્યને આકર્ષિત બનાવવા માટે લેખકે શું કર્યું, એમાં અલંકારિક ભાષાનો પ્રયોગ કર્યો અને ચાવી કરાવું કરુણાનંદની એના બદલે એને કુંચી કરાવું કરુણાનંદ કેરી. તો ત્યાં શબ્દોનો પ્રાસ રચાયો. તો એવી વાક્ય રચના કરી જેના કારણે આપણને વાક્ય વાંચવું ગમે, બરાબર. તો જ્યાં શબ્દો દ્વારા આપણી તરફ આકર્ષણ પેદા થાય તો એને શબ્દાલંકાર કહેવાય. અર્થની દ્રષ્ટિએ આકર્ષણ પેદા થાય તો અર્થાલંકાર કહેવાય. આટલા સુધી સમજાઈ ગયું. હવે શબ્દાલંકારના પ્રકાર લખવાનું છે તમારે. શબ્દાલંકારના પ્રકાર, એમાં પહેલો પ્રકાર આપ્યો છે વર્ણાનુપ્રાસ અલંકાર. અહીંયા લખેલું જ છે, બરાબર. એમાં જોઈને લખો વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકારમાં લખો વાક્યમાં એકનો એક વર્ણ, વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે એકનો એક વર્ણ વાક્યના આરંભે એટલે શરૂઆતમાં, વાક્યના આરંભે બે કે તેથી વધુ વખત વપરાય ત્યારે એકનો એક વર્ણ વાક્યના આરંભે બે કે તેથી વધુ વખત વપરાય ત્યારે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને. વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને. સગાઈ કે વર્ણાનુપ્રાસ, બેમાંથી કોઈ બી નામ લખી શકાય. ઉદાહરણ લખો એમાં. નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ નિરખવા, ઉત્સવ નિરખવા, નંદકુમાર. નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ નિરખવા, નંદકુમાર. બીજું ઉદાહરણ જળનો જવાન, જળવતી બને. અહીંયા શબ્દની શરૂઆતમાં ન, અહીંયા પણ ન છે ને અહીંયા પણ ન છે. બીજામાં અહીંયા જ છે, અહીંયા જ છે ને અહીંયા જ છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને. બરાબર. હવે બીજો પ્રકાર લખો એમાં. યમક કે શબ્દાનુપ્રાસ. યમક કે શબ્દાનુપ્રાસ. એમાં લખો એકનો એક
એકનો એક અક્ષર સમૂહ, એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય, એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે સ્થાને, બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય, એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને, ત્યારે યમક અલંકાર બને. અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને. ઉદાહરણ લખો. દીવા નથી દરબારમાં, દીવા નથી દરબારમાં, દીવા નથી દરબારમાં દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર, અંધારું ઘોર. અહીંયા દીવા નથી એટલે આપણે જે પ્રકાશ માટે વાપરીએ છીએ દીવા, અને દીવાન એટલે પ્રધાન, દીવાન એટલે પ્રધાન. એટલે બંને જગ્યાએ શબ્દો અલગ અલગ છે પણ બંનેના શબ્દો એક છે, પણ બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ થાય. દીવાન એટલે પ્રધાન અને દીવા નથી એટલે કે પ્રકાશ માટેના દીવા નથી, દીપ નથી. તો એક શબ્દના જ્યારે બે અર્થ થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને, અને શબ્દોનો પ્રાસ રચાય ને ત્યારે પણ શબ્દાનુપ્રાસ અલંકાર બને. એનું એક ઉદાહરણ લખો. શું થાય છે બેટા, દેખાતું નથી? બીજું ઉદાહરણ લખો. માયાની છાયામાંથી, માયાની છાયામાંથી કાયાને, કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો, ગોવિંદરાયની માયા કરો. ફરીથી બોલું છું. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. ગોવિંદરાયની માયા કરો. હવે અહીંયા જુઓ, માયાના બે શબ્દો અર્થ થાય. એક તો માયાનો અર્થ થશે મોહમાયા, અને એક ભગવાન સાથે પ્રીત કરવાની વાત છે, ભક્તિની વાત છે. તો માયા માયા એક શબ્દના બે અર્થ થયા. બીજી દ્રષ્ટિએ જોઈએ તો માયા, કાયા, છાયા એક જ પ્રકારના શબ્દો થયા, માયા, કાયા અને છાયા. તો ત્યાં શબ્દોનો શું રચાયો? પ્રાસ રચાયો. એટલે આ રીતે શબ્દોનો જ્યાં પ્રાસ રચાય ત્યાં યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર બને. આજે મેં જેટલું પણ તમને લખાવ્યું છે એટલું કાર્ય તૈયાર કરીને આવવાનું. ઓકે.